વડોદરામાં આજે પીએમ મોદીના આગમનથી ગુંજશે સરદારધામ 3 સંકુલનું પ્રધાનમંત્રી જ્યાં નરેન્દ્ર મોદી આજે લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ તૈયારીઓ જોરશોરથી જોવા મળી હતી। જોરશોરથી આ તૈયારીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા અને હવે જે વાતનો ઇંતજાર હતો તે પૂર્ણ થવા આવ્યો છે। સરદારધામ 3નું જ્યાં લોકાર્પણનો કાર્યક્રમ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ 150 કરોડના ખર્ચે તૈયાર થયું છે। ભવ્ય સરદારધામ સંકુલ 2000 વિદ્યાર્થીઓ માટે રહેવા અભ્યાસની આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે। આર્થિક રીતે પછાત દીકરીઓને માત્ર ₹1 માં એડમિશન પ્રાપ્ત થશે। પીએમ મોદીને સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માનિત કરાશે। નમસ્તે। આજે નરેન્દ્રભાઈ મોદી આવે છે તો સોનામાં સુગંધ ભળી હોય એવી વાત છે। અમારા સરદાર વલ્લભભાઈ લોહ પુરુષના સપના પૂરું થવા માટે દેશના વડાપ્રધાન આવે છે એ બહુ મોટી વાત છે અને આનાથી અમે લોકો બહુ પ્રેરિત છીએ, એક્સાઇટેડ છીએ અને આતુર છીએ કે ક્યારે આવે એમની રાહ જોઈ રહ્યા છીએ। અને આ જગ્યા એક ઇમારત જ નથી, એ બધાના સપના, સેવા, એજ્યુકેશન, ડિસિપ્લિન એ બધાનું સંકુલ છે અને બધાના સહકારથી, અમારા પાટીદારના બધાના સહકારથી આ સપનું પૂરું થવા જઈ રહ્યું છે। તો અમે લોકો બહુ આભારી છીએ બધાના। થેન્ક યુ। બીના વડોદરાની ધરતી પર આવી ગયા છે, સાથે સાથે મધ્ય ગુજરાતનું સૌથી મોટું સરદારધામ પાટીદાર સમાજનું ગૌરવ લોકાર્પણ થશે। અમે લોકો ખૂબ જ એક્સાઇટેડ છીએ। મારું નામ હિતેશ વાછાણી છે। મારો બ્રધર છે પ્રશાંત વાછાણી, જેને અહીંયા ભૂમિદાન કરેલું છે અને અમે લોકો આજે બહુ એક્સાઇટમેન્ટથી રાહ જોઈ રહ્યા છે શ્રી નરેન્દ્રભાઈ મોદીનું કે આવીને આનું લોકાર્પણ કરે અને 2000 છોકરા છોકરીઓ અહીંયા ભણવાના છે, શિક્ષણ પામવાના છે અને અમે લોકો બધા ખૂબ એક્સાઇટેડ છે।